કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના પાટનગર ભુજ ખાતે આજરોજ નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો અને મુખ્ય યજમાન અને મંદિરના સલાહકાર નારણપરાના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારણભાઈ મંજી કેરાય, કાંતિભાઈ કેરાય, પ્રેમજીભાઈ કેશરા રાઘવાણી, રવજીભાઈ રવિ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી, ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારોના વરદસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. ચોવીસી અને દેશ વિદેશના લોકોમાં આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ વચ્ચે આજે પ્રથમ દિવસના વહેલી પરોઢે અનેક સત્સંગીઓ ચોવીસીના ગામડે ગામડેથી માળા ફેરવતા પગપાળા ચાલીને મંદિરે મંગળા આરતી કરવા પહોંચ્યા હતા. મંગળાને શણગાર આરતી બાદ મંદિરના બિરાજમાન દેવોના સન્મુખ જુદા જુદે ડ્રાયફ્રૂટના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. કથાના પ્રારંભે વ્યાસપીઠે બિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી ગૌલક વિહાર દાસજી અને બીજા સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજીએ મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રીનું શું મહત્વ છે તે સમજાવતા શિક્ષાપત્રી પંચાજ્ઞાન યજ્ઞ પારાયણનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે વાદ્ય સંગીતમાં સ્વામી શ્રીજી નંદનદાસજી, નીલકંઠ મુનિદાસજી, વાસુદેવ પ્રિયદાસજી, કપિલ મુનિદાસજી સંગીત આપી રહ્યા છે. આજે બપોર પછીના સત્રમાં યજમાન પરિવારો તરફથી સુવર્ણ અને રજતની શિક્ષાપત્રીઓ ભારતની જુદી જુદી ભાષાઓમાં જેવી કે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં મંદિરને અર્પણ કરવામાં આવી હતી. અને આ શિક્ષાપત્રીનો સહભાગી યજમાનોમાં કુંભારિયા અની મગનભાઈ જીવણ ચૌહાણ પરિવાર, અંજાર મંદિરના અની સાયો શાંતાબાઈના હસ્તે સાયો ત્રિવેણીબેન, મુંબઈના સૂર્યકાંતભાઈ અને અમરીશભાઈ ચૌહાણ, શ્રી જમનાબેન બામણિયા તેમજ અની સંતોના સ્મૃતિમાં કુંદનપરના રામભાઈ કેરાઈ, વિજયભાઈ તથા જીતેન્દ્ર ખીમજીભાઈ કેરાઈ સહભાગી થયા હતા. મહાપર્વમાં 24 ગામોના હરિભક્તો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ સાથે અબડાસા અને વાગડ વિસ્તારમાંથી 300થી વધારે હરિભક્તો જુદી જુદી સેવાઓ કરી રહ્યા છે. કથા સંચાલનનો સરસ દોર સ્વામી શ્રી દેવચરણ દાસજી અને સ્વામી શ્રી હરિકૃષ્ણ પ્રિયદાસજી સાંભળી રહ્યા છે. બહોળી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો આ મહાપર્વનો લાભ લઈ રહ્યા છે.